રાજકોટના સોમનાથ સોસાયટી બેવડી હત્યા કેસમાં પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ તેજ કરી છે। ડીસીપી રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ મૃતક સુરેશ ધોળકિયાના પુત્રે કૌટુંબિક ભાઈ હાર્દિક ધોળકિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો। સામે પક્ષે ઇજાગ્રસ્ત આરોપી હાર્દિકે બંને મૃતકો સહિત 4 લોકો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હાર્દિકની પૈતૃક જમીન વેચાણના રૂપિયા ન મળતા છેલ્લા 2.5 વર્ષથી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો, જે અંતે લોહિયાળ ખેલમાં પરિણમ્યો છે। બનાવ અનુસંધાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર સામસામા 2 ગુના નોંધાયેલા છે, જેમાં પહેલા ગુનામાં ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા એમના દ્વારા આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા વિરુદ્ધ બીએનએસની કલમ 103 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે। જ્યારે બીજા ગુનામાં ફરિયાદી હાર્દિકભાઈ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ બીએનએસ 109(1 એટલે મૃત્યુ નિપજાવવાની કોશિશ બાબતનો ગુનો